જય હિન્દ. ઓનલી ફોર એક્ઝામ ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોઈએ કે ગુજરાતની કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય એવા ગુજરાત વિશેના જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, એટલે કે વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. અને દરેક વિડીયોમાં મિત્રો આપણે 30 પ્રશ્નો જોવાના છે. અને આ વિડીયો મિત્રો ભાગ નંબર 1 છે, તો વિડીયો પૂરેપૂરો જોજો કે જેની અંદર તમને જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી 30 પ્રશ્નો જોવા મળશે દરેક વિડીયોમાં. તો વિડીયો નંબર 1 છે તમારી સમક્ષ જોઈએ. પ્રશ્ન નંબર 1 તમારી સમક્ષ જોવા શું છે કે કયા રાજાએ વસ્તુપાલને ગુજરાતના મહાઅમાત્યનું પદ આપ્યું હતું? તો કયા રાજા આપ્યું હતું? તો મિત્રો એ આપ્યું હતું રાજા વિસળદેવ વાઘેલાએ. કોણે આપ્યું હતું? રાજા વિસળદેવ વાઘેલાએ. પ્રશ્ન બીજો, ગુજરાતના જાણીતા ભીલ લોકગાયિકા કોણ છે? તો મિત્રો એ છે દિવાળીબેન ભીલ. કોણ છે? દિવાળીબેન ભીલ છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ. જો શું છે પ્રશ્ન કે શિયાળામાં નળ સરોવરની મુલાકાતે આવતા પક્ષીઓમાં સૌથી વધુ આકર્ષણ કયા પક્ષીનું હોય છે મિત્રો? તો એવો છે સુરખાબનું, જેને આપણે ફ્લેમિંગો કહીએ છીએ, અને એ આપણા ગુજરાતનું રાષ્ટ્રીય પક્ષી, ગુજરાતનું મિત્રો જે છે એ મુખ્ય પક્ષી છે, એટલે કે ગુજરાત રાજ્ય છે એનું રાષ્ટ્રીય પક્ષી છે, જોઈ જેને આપણે ફ્લેમિંગો સુરખાબ કહીએ છીએ. તો ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ ક્યાંથી થયો હતો? કોનો મિત્રો? તો ટેલિવિઝનનો. તો ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ એટલે કે એની શરૂઆત ક્યારથી થઈ હતી? તો 15મી ઓગસ્ટ 1975ના રોજથી. ક્યારે? ઈસવીસન 1975માં 15મી ઓગસ્ટ, બરાબર. તો કે 15 ઓગસ્ટ 1975થી. જોઈએ પ્રશ્ન આપણે આગળ. શું પ્રશ્ન છે કે સ્કેટિંગમાં ઉત્કૃષ્ટ દેખાવ બદલ અર્જુન એવોર્ડ મેળવનાર એવા પ્રથમ ગુજરાતી ખેલાડી કોણ છે? તો એ છે નમન પારેખ. કોણ છે? નમન પારેખ. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ગુજરાતમાં ડિઝાઇન માટેની વિશ્વ પ્રસિદ્ધ સંસ્થા કઈ છે? તો ગુજરાતમાં ડિઝાઇન માટેની વિશ્વ પ્રસિદ્ધ સંસ્થા હોય તો એ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન અમદાવાદ. કઈ છે? ગુજરાતમાં ડિઝાઇન માટેની વિશ્વ પ્રસિદ્ધ સંસ્થા છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન અમદાવાદ. પ્રશ્ન આગળ, ગુજરાતમાં 1000 બારીવાળો મહેલ ક્યાં આવેલો છે? તો એ આવેલો છે રાજપીપળામાં. ક્યાં છે? રાજપીપળામાં. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે કયા રાજાના શાસનકાળ દરમિયાન મોઢેરાનું સૂર્ય મંદિર બાંધવામાં આવ્યું હતું? તો રાજા ભીમદેવના સમયમાં. કોના? રાજા ભીમદેવના શાસનકાળ દરમિયાન મોઢેરાનું સૂર્ય મંદિર બાંધવામાં આવ્યું હતું. ગાંધીજીનો નિર્વાણ દિવસ એટલે કે નિર્વાણ દિન કયો છે? તો 30મી જાન્યુઆરી 1948. ગાંધીજીનો નિર્વાણ દિવસ છે 30મી જાન્યુઆરી ઈસવીસન 1948. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ગુજરાતમાં જન્મેલા કયા ગણિતશાસ્ત્રીએ શૂન્યનો શૂન્યનો આવિષ્કાર કર્યો હોવાનું માનવામાં આવે છે? તો ગુજરાતમાં જન્મેલા એવા જેનું નામ છે બ્રહ્મગુપ્ત. કોણ છે? બ્રહ્મગુપ્ત એવા ગણિતશાસ્ત્રી શૂન્યનો આવિષ્કાર કર્યો હોય એવું માનવામાં આવે છે. કોણ છે? બ્રહ્મગુપ્ત. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે વિસ્તારની દ્રષ્ટિએ આપણે જોઈએ. કોની? વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે? તો મિત્રો એ આવશે કચ્છ જિલ્લો. કયો આવશે? વિસ્તાર દ્રષ્ટિએ જોઈએ તો ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે કચ્છ જિલ્લો, અને એનું ક્ષેત્રફળ છે 45,652 ચોરસ કિલોમીટર. કેટલું છે? 45,652 ચોરસ કિલોમીટર એનું ક્ષેત્રફળ છે. ગુજરાતનું કયું શહેર સાક્ષર ભૂમિ તરીકે જાણીતું છે? તો મિત્રો એ છે નડિયાદ. કયું છે? નડિયાદ છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ખોડિયાર બંધ કઈ નદી પર આવેલો છે? તો ખોડિયાર બંધ એ શેત્રુંજી નદી. કઈ આવશે? શેત્રુંજી નદી પર આવેલો છે. ગુજરાતના કયા કવિ રાષ્ટ્રીય શાયર તરીકે ઓળખાય છે? તો ગુજરાતના મિત્રો જે ઝવેરચંદ મેઘાણી. કોણ? ઝવેરચંદ મેઘાણી છે. એ ઝવેરચંદ મેઘાણી એ રાષ્ટ્રીય શાયર તરીકે ઓળખાય છે. કોણ છે? તો ઝવેરચંદ મેઘાણી છે.
જોઈએ પ્રશ્ન આપણે આગળ કે કયું શહેર શ્વેત ક્રાંતિના મુખ્ય મથક તરીકે પ્રસિદ્ધ છે? તો એ છે આણંદ. કયું છે? આણંદ. શર્મિષ્ઠા તળાવ કયા શહેરમાં આવેલું છે? તો મિત્રો શર્મિષ્ઠા તળાવ છે એ વડનગરમાં. ક્યાં આવેલું છે? વડનગરમાં આવેલું છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે તેન તળાવ કયું? જે તેન તળાવ છે એ તેન તળાવ ક્યાં આવેલું છે? તો તેન તળાવ છે એ ડભોઈમાં. ક્યાં છે? ડભોઈમાં આવેલું છે. આગળ પ્રશ્ન કે મસાલા એટલે કે મસાલા સ્પાઇસીસ રિસર્ચ સેન્ટર ક્યાં આવેલું છે? મસાલા રિસર્ચ સેન્ટર ક્યાં આવેલું? કે મસાલા એટલે કે સ્પાઇસીસ સેન્ટર ક્યાં આવેલું છે? તો આવેલું છે મિત્રો જગુદણમાં. ક્યાં આવેલું છે? જગુદણમાં આવેલું છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ. પ્રશ્ન છે કે દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી કઈ? દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીનું વડું મથક કયા શહેરમાં આવેલું છે? તો એ છે રાયસણ જિલ્લો ગાંધીનગરમાં. ક્યાં આવેલું છે? રાયસણ જિલ્લો ગાંધીનગર. પ્રશ્ન જોયો પડે આગળ. પ્રશ્ન છે કે હાટકેશ્વર મહાદેવનું સુપ્રસિદ્ધ શિવાલય કયા શહેરમાં આવેલું છે? તો વડનગરમાં. ક્યાં છે? વડનગરમાં આવેલું છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ગુજરાતમાં કયા ગામનો ગોળ વખણાય છે? તો ગુજરાતની અંદર મિત્રો જે ગણદેવી છે તો ગણદેવીનો ગોળ વખણાય છે. ભાદર નદી કયા બંદર પાસે અરબી સમુદ્રને મળે છે? તો ભાદર નદી એ નવી બંદર પાસે. કયા જગ્યાએ? ભાદર નદી એ નવી બંદર પાસે અરબી સમુદ્રને મળે છે. જે પ્રશ્ન આપણે આગળ કે ગુજરાતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? તો આવશે કર્કવૃત્ત. કઈ આવશે? કર્કવૃત્ત પસાર થાય છે. કયો જિલ્લો વરિયાળીના ઉત્પાદનમાં મોખરે છે? તો મિત્રો જે ગાંધીનગર જિલ્લો છે. કયો? ગાંધીનગર જિલ્લો છે. ગાંધીનગર જિલ્લો વરિયાળીના ઉત્પાદનમાં મોખરે છે, એટલે કે સૌથી પ્રસિદ્ધ છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ગુજરાત ઓક્સિજન લિમિટેડ કયું? ગુજરાત ઓક્સિજન લિમિટેડ નામની સંસ્થા ક્યાં આવેલી છે? તો મિત્રો આવી છે લીંબડીમાં. ક્યાં આવી છે? લીંબડીમાં આવેલી છે. ગુજરાત ઓક્સિજન લિમિટેડ નામની સંસ્થા ક્યાં આવેલી છે? તો આવેલી છે લીંબડીમાં. પ્રશ્ન જોઈએ આપણે કે ગુજરાતનું કયું બંદર બારમાસી બંદર તરીકે જાણીતું છે? તો ગુજરાતનું જે બારમાસી બંદર છે એ બંદર કંડલા. કયા નામે છે? તો કંડલા નામે જાણીતું છે. જો પ્રશ્ન આપણે આગળ કે સાપુતારા કયું? સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલું છે? તો સાપુતારા છે સાપુતારા સહાદ્રી એટલે કે સાતમાળ પર્વતમાળામાં આવેલી છે. કઈ? સહાદ્રી. ત્યારબાદ ગુજરાતના કયા જિલ્લાની સરહદ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે જોડાયેલી છે? તો ગુજરાતની જે છોટાઉદેપુર છે તો એ છોટાઉદેપુરની જે જિલ્લાની સરહદ છે એ સરહદ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે જોડાયેલી છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ. કયો છે પ્રશ્ન? જો પ્રશ્ન છે કે કઈ નદી નર્મદા અને તાપી જે છે એની વચ્ચે વહે છે? તો મિત્રો જે કીમ નદી કઈ નહીં કીમ નદી છે. કીમ નદી નર્મદા અને તાપી નદી છે બંનેની વચ્ચે થઈને વહે છે. ગંગા સરોવર ક્યાં આવેલું છે? કોણ મિત્રો? જે ગંગા સરોવર છે એ ગંગા સરોવર ક્યાં આવેલું છે? મિત્રો ગંગા સરોવર છે ગંગા સરોવર જે બાલારામ છે એ બાલારામની પાસે આવેલું છે. તો મિત્રો અહીંયા આપણે જે 30 પ્રશ્નો છે તો 30 પ્રશ્નો મિત્રો આપણે જે વિડીયો નંબર 1 છે સંપૂર્ણપણે આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઈક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લી ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર એક્ઝામ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, બેસ્ટ ઓફ લક.